વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં ઓવરફ્લાય બ્રિજની નીચે ફ્રીડમ પાર્ક સર્કલ પાસે મારામારી થઈ। જાહેરમાં બે યુવાનો મારામારી કરતા કેમેરામાં કેદ થયા છે અને આ સાથે જ આ વિડીયોઝ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં જોતા જ રહ્યા અને તમાશો જોતા રહ્યા। બંને તોફાની યુવાનો નશાની હાલતમાં હોવાની ચર્ચાઓ છે। તો જાહેરમાં મારામારી થતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। આ સાથે વાત કરીએ તો શહેરના ફતેગંજ વિસ્તારની આ ઘટના કે જ્યાં જાહેરમાં બે યુવાનો મારામારી કરતા નજરે પડ્યા છે। યુવાનો નશાની હાલતમાં હોવાની ચર્ચા છે અને ત્યાં ઊભો જે સિક્યુરિટી ગાર્ડ છે તે તમાશો જોતો રહ્યો તેવું પણ અહીં સ્પષ્ટપણે જોવા મળ્યું છે। આ સાથે વાત કરીએ તો ઓવરફ્લાય બ્રિજની નીચે ફ્રીડમ પાર્ક સર્કલ પાસે આ મારામારીના દ્રશ્યો, જાહેરમાં બે યુવાનો મારામારી કરતા કેમેરામાં કેદ થયા છે। નજીકમાં ઉભેલા સિક્યુરિટી ગાર્ડ પણ તમાશો જોતા નજરે ચડ્યા છે। આ સાથે વધુ માહિતી માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। તુષાર, ફતેગંજ વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં જાહેરમાં મારામારીના દ્રશ્યો, શું વધુ અપડેટ્સ? ચોક્કસથી કૃપા, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે શહેરના અનેક વિસ્તારોમાં જે અસામાજિક તત્વો છે, લુખ્ખા તત્વો છે, તેઓને હવે કાયદો કે પોલીસનો ડર નથી રહ્યો। ઘટનાની જો વાત કરીએ તો ઘટના વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારની છે। ફતેગંજ વિસ્તારમાં જે ઓવરબ્રિજ આવેલો છે, ઓવરબ્રિજની નીચે એક ફ્રીડમ પાર્ક સર્કલ આવેલું છે ને ત્યાં આ મારામારીની ઘટના સીસીટીવીના કેમેરામાં દ્રશ્યો આવ્યા છે। જાહેરની અંદર બે યુવાનો એકબીજાને મારતા હોય તે પ્રકારના દ્રશ્યોથી એક તબક્કે રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ ભયની લાગણી ફેલાઈ હતી। સુરતની મારામારીની આ ઘટનાના સમયે ત્યાં પાલિકાના જે સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હતા તેઓ દ્વારા પણ મૌન સેવીને આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની તરફેણ ન કરતા અનેક સવાલો પણ ઉભા થયા છે। જે રીતે તોફાની યુવાનોએ મજાકમાં મારામારી કરી હતી અને આ ઘટના સામે આવી છે ત્યારે એક તબક્કે બંને યુવકોએ નશો કર્યો હોય તેવી પણ ભીતિ સર્જાઈ રહી છે। હાલ તો પોલીસ સીસીટીવીના આધારે આ બંને યુવકોની તપાસ થઈ રહી છે, પરંતુ જે પ્રકારે આવી ઘટનાઓ અવારનવાર શહેરના વિસ્તારોમાં થતી હોય છે ત્યારે સવાલ એ થાય કે કાયદાનું રક્ષણ કરનારી જે પોલીસ છે એ પોલીસ શું કરે છે? પેટ્રોલિંગ દરમિયાન પણ આવી પ્રકારની ઘટનાઓ અનેક વખત વડોદરામાં નોંધાઈ છે ત્યારે પોલીસે દિશામાં ચોક્કસથી તપાસ કરે અને જરૂરી પગલાં લે એ હવે ઇચ્છનીય બન્યું છે। બિલકુલ તુષાર, તમામ માહિતી બદલ આપનો આભાર।